લાઈફ જીવોનું વિજ્ઞાન જીવ વિજ્ઞાનમાં આપનું સ્વાગત કરું છું હું રાજેશ સર. હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો લાસ્ટ ટાઈમને આપણે યાદ કરીએ તો છેલ્લે આપણે કોક્રોચની શરૂઆત કરેલી, જે નીટ માટે જે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નીટ માટે, એટલે ખાસ આપણે એને તૈયાર કરવાનો છે કોક્રોચને. એમાં આપણે બાહ્યાકાર વિદ્યાની વાત કરેલી, રાઈટ? એનું બાહ્ય સ્વરૂપ જે છે એની આપણે વાત કરેલી, શીખેલા. એમાં મેનલી 3 ભાગ જે છે, 3 ખંડો, એક છે શીર્ષ, ઉરસ અને ઉદર વિશે જોયું, રાઈટ? આગળ વધીએ હવે. આપણે કોક્રોચ જ શીખવાના છીએ, બટ એમાં આપણે અંતઃસંરચના વિશે જોઈશું. તો મિત્રો વંદાની અંદર જે છે આજે આપણે અંતઃસંરચના એટલે કે એનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર વિશે શીખીએ. રુધિરાભિસરણ તંત્ર મોસ્ટ આઈએમપી અને એકદમ ઈઝી છે. જોઈએ આગળ. તો શરૂઆત કરીએ. વંદાનું અન્ન માર્ગ એટલે કે પાચન માર્ગથી આપણે શરૂઆત કરીએ. એકદમ છે, ખાસ તૈયાર રાખજો, રાઈટ? 1 બાય 1 આપણે જોતા જઈએ મિત્રો. તો જો વંદાનો અન્ન માર્ગ સંપૂર્ણ છે અને એ 3 ભાગમાં વહેંચાયેલો છે. આંતરડાનો અગ્ર ભાગ એટલે અગ્રાંત્ર, અગ્ર એટલે આગળનો, આંત્ર એટલે આંતરડાનો આગળનો ભાગ એટલે અગ્રાંત્ર, મધ્ય ભાગ મધ્યાંત્ર અને પશ્ચ ભાગ એટલે કે છેડાનો ભાગ પશ્ચાંત્ર. આ રીતે 3 ભાગમાં વહેંચાયેલું છે વંદાનો અન્ન માર્ગ, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્ર. મુખ થી શરૂઆત થાય. મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખુલે છે, રાઈટ? અહીંયા કંઠનળી જે છે અહીંયા નામ આપેલું છે આકૃતિમાં તમે જુઓ. તેનું વંદાનું મુખ જે છે એક નાની એવી કંઠનળીમાં ખુલે, કે વંદામાં ગરદન ન હોય, ગ્રીવા ન હોય, એટલે એકદમ નાની એવી કંઠનળી હોય. કંઠનળી તરત જ આગળ તમે જુઓ તો એક લાંબી એવી નળી બનાવે, જેને કહેવાય અન્નનળી. આકૃતિમાં જોતા રહેજો, ટીકમાં કરતો જાવશું અને જોતા રહેજો. એટલે કંઠનળી જે છે તમે જુઓ તો આગળ એક નાની લાંબી નળી બનાવે, ટૂંકી એવી, એને અન્નનળી કહેવાય. એટલે કંઠનળીમાં ખુલે છે. અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલી સાંકડી નલિકામય એવી રચના છે. એટલે કંઠનળી પછી સાંકડી નલિકામય રચના એટલે અન્નનળી. અન્નનળી તમે જુઓ તો આગળ એક કોથળી જેવી રચનામાં ખુલી જાય છે, જેને અન્ન સંગ્રહાશય કહેવાય. ધેટ મીન્સ કે અન્નનો સંગ્રહ થાય. વંદો જે કંઈ ભક્ષણ કરે છે, જે કંઈ ખાય છે, ખોરાક ગ્રહણ કરે છે, એનો અહીંયા સંગ્રહ થાય. એટલે તમે આકૃતિમાં જોઈ શકો કે ધીરે ધીરે જે છે એ પહોળી કોથળી જેવી રચના બનતી જાય, રાઈટ? એટલે અન્નનળી જે છે આગળ કોથળી જેવી રચનામાં ખુલે. આ કોથળી જેવી રચના એટલે એને શું કહેવામાં આવે? અન્ન સંગ્રહાશય. શું કહેવામાં આવે છે? અન્ન સંગ્રહાશય, જે ખોરાકના સંગ્રહ માટે કેવી છે? ઉપયોગી છે, રાઈટ? આગળ અન્નનળી જે છે કોથળી જેવી રચનામાં ફેરવાય. એ કોથળી જેવી રચના એટલે અન્ન સંગ્રહાશય. અને અન્ન સંગ્રહાશય જે છે એમાં ખોરાકનો સંગ્રહ થાય. નામ પરથી જ ખ્યાલ આવશે મિત્રો કે મોટા પ્રમાણમાં એમાં ખોરાકનો સંગ્રહ થશે. તે આગળ પેશણીમાં ખુલે છે, રાઈટ? તમે જો અન્ન સંગ્રહાશય આગળ પેશણીમાં ખુલે. પેશણીની અંદરની દિવાલમાં શું હોય એ માટેની આકૃતિ, બાજુની આકૃતિ જોવા, રાઈટ? જેમાં બાહ્ય પટલ, પેશણીમાં બાહ્ય પટલ જાડું છે અને વર્તુળાકાર સ્નાયુનું બનેલું છે. આ બહારનો ભાગ જો, બાજુની આકૃતિ પેશણીનો જે છે આ જાડો એવો ભાગ છે બહારનો, રાઈટ? આખો, અને જો તેમાં વર્તુળાકારે, આખા વર્તુળાકારે ગોઠવાયેલા સ્નાયુ છે. આખો આ બહારનો જાડો ભાગ છે. ડાર્ક કરીને બતાવો એટલે તમને સમજાય, રાઈટ? તો બહારનો વર્તુળાકાર સ્નાયુનો બનેલો ભાગ, અને અંદરનું પટલ જાડું અને ક્યુટિકલ યુક્ત હોય છે, રાઈટ? અને અંદરનું પટલ છે એ જાડું અને ક્યુટિકલ યુક્ત છે, જેમાં આ રીતના તીક્ષ્ણ કાઇટિનના બનેલા દાંત જેવી રચના હોય. દાંત નથી હોતા, રાઈટ? એટલે જો આ રીતની રચના બને આ રીતે અણીદાર દાંત જેવી રચના બને છે. ક્લિયર? આ દાંત જેવી રચના જે છે એ ખોરાક જે કંઈ લીધો છે એના ટુકડા કરવા માટે બહુ મહત્વનો ભાગ ભજવે. જે કંઈ ખોરાક લીધો છે, કે વંદાની અંદર મુખ હોય, મુખાંગો હોય, એનાથી ટુકડા થાય, પણ હજુ પણ જો મોટો ખોરાક રહી ગયો હોય તો એનો હજુ નાના ટુકડામાં કન્વર્ટ કરવા માટે આ પેશણી, અન્ન સંગ્રહાશયમાં જે સંગ્રહ થયેલો ખોરાક આગળ પેશણીમાં આવે. પેશણીમાં આ કાઇટિન જેવા 6 દાંત હોય છે, રાઈટ? કાઇટિનના બનેલા 6 દાંત જેવી રચના હોય છે. ઓકે, મિસ્ટેક થઈ ગઈ મારી, ધ્યાન રાખજો. કાઇટિનના બનેલા 6 દાંત જેવી રચના હોય, જેની મદદથી ખોરાક એકદમ ભરડીને ભૂકો થાય, રાઈટ? એટલે આગળ જે ખોરાક જશે એકદમ ભૂકો થઈ ગયેલો જ હોય. સમજ્યા? આગળ જોઈએ. તો આ રીતે જે છે એ આપણે વાત કરીએ એમ કે પેશણી જે છે એ વર્તુળાકાર સ્નાયુનું બનેલું હોય છે.
અને અંદરનું પટલ કેવું હોય છે? જાડું અને ક્યુટિકલ. એટલે બહારની બાજુ વર્તુળાકાર સ્નાયુ, અંદરની બાજુએ જાડું ક્યુટિકલ. ક્યુટિકલ જે 6 કાઇટિનની તકતીઓ બનાવે છે, જેને દાંત કહેવામાં આવે. રિયલમાં દાંત આપણે જેવા એને દાંત ન હોય, પણ દાંત એને આપણે દાંત જ કહીશું. પેશણીમાં જે દાંત હોય એ ખોરાકના કણોનો બારીક ભૂકો કરવામાં મદદ કરે છે. મેં વાત કરી એમ, રાઈટ, કે આ પેશણીમાં જે દાંત જે છે કે વંદાની અંદર મુખમાં દાંત નથી, એટલે આગળ જે ખોરાક જાય એ મોટા ટુકડા સ્વરૂપે જાય તો કઈ પાચન થાય નહીં, એટલે એનો ભૂકો કરવો જરૂરી છે. એટલે અન્ન સંગ્રહાશયમાંથી જ્યારે ખોરાક પેશણીમાં જાય ત્યારે આ દાંત વડે કાઇટિનના બનેલા તકતી જેવી રચના વડે એકદમ ખોરાક જે છે આ વર્તુળી સ્નાયુ રીતે ખેંચાય, એટલે ખોરાક જે છે એકદમ પીસાઈ જાય, એકદમ ભરડીને શું થઈ જાય? ભૂકો. સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત હોય છે. એટલે આખું અગ્રાંત્ર શરૂઆત થઈ કંઠનળી, અન્નનળી, અન્ન સંગ્રહાશય અને પેશણી, ત્યાં સુધીનો ભાગ એટલે અગ્રાંત્ર. ફરીથી કહું, કંઠનળી, અન્નનળી, અન્ન સંગ્રહાશય અને પેશણી, ત્યાં સુધીનો ભાગ અગ્રાંત્ર. અને અંદરની બાજુ અગ્રાંત્ર સુધીનો ભાગ શેનાથી આવૃત હોય એ પણ ખાસ પૂછાઈ ગયેલો સવાલ છે, એટલે નોંધી રાખજો. શેનાથી આવૃત હોય? તો કે અંદરનો અગ્રાંત્રનો ભાગ એ ક્યુટિકલથી આવૃત હોય છે. અગ્રાંત્રનો અંદરનો ભાગ શેનાથી આવૃત હોય? ક્યુટિકલથી. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળી જેવી સરખી 6 થી 8 અંધ નલિકા આવેલી છે, એટલે કે બંધ નલિકા, જેને યકૃતીય અથવા જઠરીય અધ્યાંત્રો કહે છે. જો અહીંયા નામ આપી દીધું છે આકૃતિમાં, યકૃતીય અધ્યાંત્રો અહીંયા 8 આપી છે, 6 થી 8, એટલે રાઈટ, એટલે 3 4 આ બાજુ હોય અને 3 4 આ બાજુ, બંને બાજુ. કોના જોડાણ સ્થાને મિત્રો? રાઈટ. હવે નેક્સ્ટ યાદ રાખજો, જો આ બધા મુદ્દા બનાવજો. પહેલા કંઠનળી, પછી અન્નનળી, પછી અન્ન સંગ્રહાશય, પછી પેશણી, રાઈટ. હવે આવે અધ્યાંત્ર. આ જે હેડિંગ કહું એ મુદ્દા બનાવશો એટલે ઇઝીલી તમને આખું યાદ રહી જશે. કંઠનળી, અન્નનળી, અન્ન સંગ્રહાશય, પછી પેશણી, અને ત્યાર પછી અધ્યાંત્ર. ક્યાં આવેલું છે? અહીંયા પેશણી સુધીનો ભાગ એટલે અગ્રાંત્ર. ત્યાર પછીનો ભાગ શું છે? જો તમે નામ આપી દીધું છે મધ્યાંત્ર. એટલે અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને 6 થી 8 અંધ નલિકાઓ, બંધ નળી છે એક છેડેથી, રાઈટ, એટલે અંધ નળી લખ્યું છે, બંધ નળી છે, જેને યકૃતીય અથવા તો શું કહેવામાં આવે? જઠરીય અધ્યાંત્રો, જે પાચક રસોનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરે છે? પાચક રસોનો સ્ત્રાવ કરે છે. ક્લિયર? પાચક રસનો સ્ત્રાવ કરવો એટલે કે જે કંઈ ખોરાક હવે આગળ ભરડીને ભૂકો થઈને જઈ રહ્યો છે, હવે એનું પાચન કરવાનું છે. તો પાચન શેના વડે થાય મિત્રો? તો કે પાચક ઉત્સેચકો વડે. એટલે એ અધ્યાંત્રોમાંથી પાચક રસ ઉત્પન્ન થાય, એવો રસ ભળે, એવો પ્રવાહી ભળે કે જેની અંદર પાચક ઉત્સેચકો હોય, જે એમાં રહેલા ખોરાકનો શું કરે? પાચન કરે. આગળ વધીએ દોસ્તો. હવે વાત કરીએ આપણે માલપીગ્યન નલિકાની. જો આ હેડિંગ બોલું છું, આ મુદ્દા બોલું છું, એટલે ખાસ એને નોંધી રાખજો. ક્લિયર? હવે આ વાત કરીએ આપણે માલપીગ્યન નલિકાઓની. અગાઉ સંધિપાદ વખતે પણ એની વાત કરેલી. માલપીગ્યન નલિકાઓ તો જો મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને, અહીંથી પશ્ચાંત્ર શરૂ થાય. માલપીગ્યન નલિકા એટલે આટલો ભાગ, આકૃતિમાં જોજો, રાઈટ, આટલો ભાગ જે છે મધ્યાંત્ર. તો આગળનું જે છે એ શું છે? જો મધ્યાંત્ર. પછી આ શેષાંત્ર, કોલોન, આ બધો ભાગ જે છે એ પશ્ચાંત્ર. પશ્ચાંત્ર આંતરડાનો પશ્ચ ભાગ, રાઈટ, એટલે શેષાંત્ર, કોલોન, મળાશય એ બધું પશ્ચાંત્રમાં આવે. એટલે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાતણા જેવી નલિકાઓ, એને શું કહેવાય? માલપીગ્યન નલિકાઓ કહેવાય, જે એનો ઉત્સર્ગ એકમ છે. યાદ રાખજો, વંદાની અંદર, સંધિપાદની અંદર એ શું છે? ઉત્સર્ગ એકમ, માલપીગ્યન નલિકા. ફરીથી કહું છું, ક્યાં આવેલું છે? તો કે મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી પીળાશ પડતા રંગની નલિકાઓ, એને માલપીગ્યન નલિકાઓ કહેવાય, જે વંદાના ઉત્સર્ગ એકમ છે, એટલે કે નકામા દ્રવ્યોનો નિકાલ કરે છે. વંદાનું રુધિર, વંદામાં જે ખુલ્લું પરિવહન તંત્ર હોય, એટલે એમાં જે રુધિર હોય એ હિમોલિમ્ફ હોય. હિમોલિમ્ફમાં રહેલા ઉત્સર્ગ પદાર્થો જે છે એને નિકાલમાં સહાય કરે. પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય. આકૃતિમાં પણ જોઈ શકો છો, મધ્યાંત્ર કરતા પશ્ચાંત્રની જે છે પહોળાઈ થોડીક વધારે હોય, અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં વિભાજિત થયેલું. હવે જે છે માલપીગ્યન નલિકા પછીનો જે આપણો મુદ્દો બને એ છે પશ્ચાંત્ર. ક્લિયર? એટલે એ મુદ્દો તમે નોંધી રાખો, એ પ્રમાણે તમે યાદ રાખો, એટલે આખું પાચન તંત્ર કમ્પ્લીટ. પશ્ચાંત્ર તમે જુઓ તો મધ્યાંત્રથી સહેજ પહોળું છે, અને 3 ભાગ છે. શેષાંત્ર આકૃતિમાં આપેલું છે, કોલોન અને મળાશય. મળાશય મળદ્વાર વડે શરીરની બહાર ખુલતું હોય. તો આ થયું
વંદાનું પાચન તંત્ર, અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્ર આ મેન 3 ભાગ. અગ્રાંત્રમાં કંઠનળી, અન્નનળી, અન્ન સંગ્રહાશય અને પેશી. મધ્યાંત્રમાં આવશે અધ્યાંત્રો, રાઈટ, પતી ગયું. ત્યાર પછી માલપીઘ્ય નલિકા અને ત્યાર પછી શેષાંત્ર. આટલા મુદ્દા પાડો એટલે આખું પાચન તંત્ર કમ્પ્લીટ. મોસ્ટ ટાઈમ આકૃતિ સાથે તૈયાર કરવાનું. ક્લિયર? તો આ થયું વંદાનું પાચન તંત્ર, અન્નમાર્ગ. આગળ વધીએ દોસ્તો. નેક્સ્ટ જે છે એ વંદાનું રુધિરાભિસરણ તંત્ર. આ પણ એકદમ અગત્યનું છે અને એકદમ આઈએમપી અને ખૂબ જ મજાનું છે. તૈયાર કરવાની મજા આવે એવું છે. અને આ ટોપિક વંદાનું રુધિરાભિસરણ તંત્ર. વંદાનું રુધિરાભિસરણ તંત્ર. વંદામાં રુધિરાભિસરણ તંત્ર નુપુરક સમુદાય પછી સંધિપાદમાં કેવું આવે? ખુલ્લું. સૌપ્રથમ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. રાઈટ, અગાઉ આવી ગયું છે એટલે યાદ રાખવામાં મુશ્કેલી નહીં પડે તમને. ખુલ્લા પ્રકારનું છે. ધેટ મીન્સ કે આખા શરીરના પોલાણના ભાગમાં બધો શરીરનો પોલાણનો ભાગ એનાથી ભર્યું હોય રુધિરથી. રુધિર અહીંયા વંદાનું રુધિર એટલે એને હિમોલિમ્ફ કહેવાય. યાદ રાખજો. તમે વંદાને માર્યો હોય, રાઈટ, તો તમે જોજો એનું લાલ રંગનું લોહી નહીં નીકળે. સફેદ રંગના પ્રવાહી જેવું, રંગવિહીન પાણી જેવું પ્રવાહી નીકળશે. ન માર્યો હોય તો મારીને જોઈ લેજો. રાઈટ, થોડું ઘણું કઈ પાપ લાગે કે નહીં લાગે, ભગવાનને એક દીવો કરી દેવાનો એટલે બધું સરભર થઈ જાય. રાઈટ, તો વંદો જે છે એને તમે કાપો અથવા મારો, તમે જોજો કે એમાંથી કોઈ વ્હાઈટ મિલ્કી જેવું પ્રવાહી અથવા તો રંગવિહીન પ્રવાહી નીકળે, હિમોલિમ્ફ છે. એમાં રુધિર નથી, લાલ રંગનું નથી રુધિર. ક્લિયર? એ જે રંગવિહીન પ્રવાહી એ જેનું રુધિર એને શું કહેવાય? હિમોલિમ્ફ. તેમાં રુધિર વાહિનીઓ અલ્પ વિકસિત હોય છે, એટલે ખુલ્લા પ્રકારનું આપણે જોઈ ગયા આગળ, અને એ રુધિર ગુહામાં ખુલે છે. તેના બધા અંતરંગ અંગો એ રુધિર ગુહામાં આવેલા હોય છે. રાઈટ, એટલે કે બધા જ અંગો, અંદરના બધા જ અંગો એ રુધિર ગુહામાં, એટલે કે રુધિરથી આસપાસની જગ્યા જ્યાં પણ ખાલી હોય એ બધી રુધિરથી ભરેલી હોય. એટલે વંદાની શરીર ગુહાને શું કહેવામાં આવે? રુધિર ગુહા. તે રુધિર એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય છે બધા જ અંગો. ક્લિયર? એટલે આજુબાજુ જેટલો પણ ખાલી ભાગ હોય બધો હિમોલિમ્ફ થી ભરેલો. એટલે અંદરના બધા જ અંગો શેમાં તરતા હોય? હિમોલિમ્ફમાં, કે ખુલ્લું પરિવહન તંત્ર. રાઈટ, રુધિર ફક્ત રુધિર વાહિની નહીં પણ ખાલી ભાગોમાં હોય. એટલે જે શરીરનું જે પોલાણ છે, શરીર ગુહા, એ રુધિરથી ભરેલી હોય. એટલા માટે વંદાને શરીર ગુહાને રુધિર ગુહા પણ કહેવાય. નોટ ઇટ ડાઉન આ મુદ્દો ખાસ. હિમોલિમ્ફની વાત કરીએ તો કેવું છે? તો કે એમાં કે લાલ રંગનું તો છે નહીં, એટલે ધેટ મીન્સ એનો કોઈ રંગ નથી, એટલે રંગવિહીન છે. રંગવિહીન પ્લાઝમા એટલે રુધિરરસ છે. એના કોષો હિમોસાઇટ્સ કહેવાય, હિમોકણ. રાઈટ, અને વંદાનું હૃદય જે છે એક નલિકામય ભાગ છે. એટલે અહીંયા ખાલી હિમોલિમ્ફને યાદ રાખો. હિમોલિમ્ફ કેવું છે? રંગવિહીન પ્લાઝમા છે. અને હિમોસાઇટ એટલે કે હિમોકણ કે એના કોષો, સાઇટ એટલે એના કોષો ધરાવે છે. ક્લિયર? તો વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું, રુધિરવાહિનીઓ અલ્પ વિકસિત હોય, એટલે બધા જ અંગો રુધિરમાં તરતા હોય, એટલે કે હિમોલિમ્ફમાં તરતા હોય. એટલે કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય એટલે એને રુધિર ગુહા કહેવાય. અને હિમોલિમ્ફ એ કેવું છે? રંગવિહીન છે. પ્લાઝમા હિમોસાઇટ ધરાવે છે. આગળ જોઈએ. વંદાનું હૃદય જે છે એક લાંબી સ્નાયુલ નળી છે. 13 ખંડોનું બનેલું છે. લાંબી સ્નાયુલ નળી છે જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠ રેખા પર આવેલું છે. રાઈટ, અહીંયા હું આકૃતિ ડ્રો કરું છું. પૃષ્ઠ બાજુ એટલે કઈ મિત્રો? ખબર પડી જવી જોઈએ તમને. આ ઉપરની બાજુ અહીંયા આ રીતે આવેલું છે. જો આ નળી અહીંયા હું ડ્રો કરું છું. પૃષ્ઠ એટલે ઉપરની બાજુ આ રીતે ખંડો હોય. દેખાય છે આકૃતિમાં? સરસ મજાની રીતે આ રીતે ડ્રો કરી દેવાનું. પૃષ્ઠ એટલે ઉપરની બાજુ ડ્રો કરેલું હોય ને એટલે યાદ રહી જાય આપણને. આવા 13 ખંડો હોય. કેટલા મિત્રો? 13 ખંડો મધ્યમાં હોય અને પૃષ્ઠ બાજુ. રાઈટ, ઉપરની સપાટી આવા 13 ખંડો હોય. નલિકામય, આખી સળંગ નળીમય રચના છે. હૃદય ગરણી આકારના હૃદયખંડોથી વિભેદિત થયેલું છે. રાઈટ, એટલે આ રીતે હોય. જો અહીંયા હું ડ્રો કરી બતાવું. આ ગરણી આકારનો ખંડ છે. આ એક ખંડ છે. એની સાથે જોઈન્ટ આ બીજો અહીંયા ગેપ રાખ્યો છે. શા માટે? એમાં તમને સમજાઈ જશે. આ રીતે આકૃતિમાં પણ તમે જોઈ શકો. એની સાથે આ ત્રીજો ખંડ હોય. રાઈટ, આ રીતે સીધું ગોઠવાયેલું. તો આ રીતે જે છે ગરણી આકારના ખંડો હોય. દરેક ખંડો જોડાય તે એક વાલ્વયુક્ત છિદ્ર એને કહેવાય મુખિકા. શું કહેવામાં આવે? જો અહીંયા છિદ્ર દોરું છું, મુખિકા. જ્યાં ખંડો જોડાય છે ગરણી આકારના ખંડો, ત્યાં વાલ્વયુક્ત છિદ્ર એને મુખિકા કહેવાય. એટલે આજુબાજુનું હિમોલિમ્ફ જે છે આની અંદર જાય. આ રીતે ક્લિયર? આજુબાજુમાં જે કઈ રુધિર હોય હિમોલિમ્ફ એ આ મુખિકા દ્વારા ખંડોમાં જાય. રાઈટ, એટલે તેની બંને બાજુ હૃદય ખંડોમાં વિભાજિત થયેલું તેની બંને બાજુએ શું આવેલી છે? મુખિકા. મુખિકા શબ્દ સમજાણો. પેલું વાલ્વયુક્ત છિદ્ર મેં જો દોર્યું એ શું છે? મુખિકા. રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછો આવે. મહાકોટરો એટલે આસપાસની જગ્યા. આકૃતિમાં જુઓ, આજુબાજુની જે કઈ જગ્યા છે એ બધું મહાકોટરો છે. રાઈટ,
એટલે મહાકોટરોમાંથી મુખિકા દ્વારા કોની અંદર જાય? આ હૃદયખંડોમાં જેમ જેમ દબાણ આવતું જાય એમ એ આગળ વધતું જાય. ક્લિયર? એટલે અગ્રભાગમાં જાય, અગ્રભાગમાં મહાધમની દ્વારા ફરી પાછું આ કોટરોમાં આવી જાય. સમજાણું? એટલે મહાકોટરોમાંથી હૃદયમાં, હૃદયમાંથી પાછું મહાકોટરોમાં. આ રીતે જે છે રુધિર વહ્યા કરે. એને સંકોચન માટે કામ કરે છે પક્ષસમ સ્નાયુઓ. કયા સ્નાયુઓ છે? પક્ષસમ સ્નાયુઓ છે. યાદ રાખજો, 12 જોડ છે. રાઈટ, 12 જોડ. અહીંયા હું લખું છું, આ બધું વધારાનું છે ને ક્યાંય તમને મળશે નહીં, નોંધતા રહેજો. એનસીઈઆરટી માં નથી. 12 જોડ પક્ષસમ સ્નાયુ, આકૃતિ પરથી પૂછાતો સવાલ અને પૂછી શકાય. રાઈટ, એના જે ખંડો જે છે, હૃદય ખંડો, એ 13 ગળણી આકારના ખંડો છે. કેટલા છે? 13. એમાંથી મેન 3 જે છે, રાઈટ, એની બંને બાજુ મુખિકા આવેલી છે. 3 ખંડો ઉરસમાં છે, બાકી વધ્યા 10 એ શેમાં છે? ઉદરમાં. ક્લિયર? તો વંદાનું હૃદય 13 ખંડોનું બનેલું છે. ગળણી આકારના 13 ખંડોની બંને બાજુ મુખિકા યુક્ત છિદ્ર હોય, જેને વાલ્વ વાળું છિદ્ર, જેના દ્વારા રુધિર અંદર જાય છે, બહાર નીકળે નહીં, એટલે વાલ્વ હોય. રાઈટ? અને બીજી વાત કે 13 ખંડોમાંથી 3 ખંડો ઉરસમાં છે અને બાકીના 10 ખંડો ઉદરમાં છે. આ રીતે 13 ગળણી આકારના હૃદય ખંડો છે. સમજ્યા મિત્રો? બીજી ખાસ વાત જે અહીંયા નથી આપી, નથી લખેલી, એ નોંધી રાખજો કે હિમોલિમ્ફ જે છે એમાં કોઈ પણ પ્રકારનું શ્વસન રંજક દ્રવ્ય હોતું નથી. એટલે કે શ્વસન વાયુની વહનમાં હિમોલિમ્ફ કાંઈ ભાગ ભજવતું નથી વંદાની અંદર. ફરીથી આખો મુદ્દો રિપીટ કરું, નોંધી રાખજો. વંદામાં જે રુધિર છે, હિમોલિમ્ફ, એ કોઈ પણ પ્રકારનું શ્વસન રંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે O2 CO2 નું વહન, શ્વસન વાયુના વહનમાં હિમોલિમ્ફ કોઈ ભાગ ભજવતું નથી. સ્પેશિયલી કોની અંદર? વંદાની અંદર. ખાસ નોંધી રાખજો. ઓકે, આગળ વધીએ દોસ્તો. હવે ત્યાર પછી છે વેરી સિમ્પલ એનું શ્વસન તંત્ર. એકદમ સિમ્પલ છે, યાદ રાખજો. શ્વસન તંત્ર શાખિત અને શ્વાસ નળીઓનું જાળું ધરાવે છે. જે શ્વાસ નળી 10 જોડ નાના નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે, જેને શ્વસન છિદ્રો કહે છે. રાઈટ? એટલે આ રહ્યા શ્વસન છિદ્રો, સ્પિરેકલ્સ. રાઈટ? અને અહીંયા આકૃતિની અંદર તમને બતાવું તો આખું આ જાળું તમે જોઈ શકો. આ રીતે આખા શરીરમાં શાખિત શ્વાસ નળીનું જાળું ધરાવે છે. આ બધી શ્વસન તંત્રમાં શાખિત શ્વાસ નળી હોય. રાઈટ? એની બ્રાન્ચ કેવી રીતે પડે એ નીચેની આકૃતિ બાજુમાં આપી છે, પણ આ રીતે આખું શાખિત હોય. જો અહીંયા આ જે કાળા રંગના ટપકા દેખાય એ શ્વસન છિદ્ર છે. જો અહીંયા હું રાઉન્ડ કરું છું, જાળીદાર આકૃતિ છે, એમાં જો એ શ્વસન છિદ્ર છે. રાઈટ? 10 જોડ હોય. 10 જોડમાંથી જો શ્વસન છિદ્રોની 10 જોડ હોય, એમાંથી 2 જોડ ઉરસમાં છે. રાઈટ? આ મુદ્દો તમને એનસીઈઆરટી માં નહીં મળે, એટલે નોંધી રાખો. 2 જોડ ક્યાં આવેલી છે? ઉરસમાં. તો વધી કેટલી? 8. તો એ 8 જોડ ક્યાં આવેલી છે? ઉદરમાં. ક્લિયર? તો વંદામાં શ્વસન છિદ્રોની કેટલી જોડ મિત્રો? 10 જોડ. રાઈટ? એ 10 જોડમાંથી 2 જોડ ઉરસમાં આવેલી છે અને બાકીની 8 જોડ ઉદરમાં છે. વંદાનું શ્વસન તંત્ર આ રીતે શાખિત શ્વાસ નળીઓનું શું ધરાવે છે? જાળું ધરાવે છે. રાઈટ? જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલ હોય છે. રાઈટ? ક્યાં આવેલ હોય છે? શરીરની પાર્શ્વ બાજુએ પાતળી શાખિત નલિકાઓ, એટલે કે શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં વિભાજિત થાય છે. રાઈટ? જોઈએ અહીંયા આપણે ફરીથી. કે શું થાય છે? અહીંયા શાખા નીકળે છે. જો કર્સર. ઓકે, તો શ્વસન નલિકાઓ જે છે એ સૂક્ષ્મ શ્વસન નલિકામાં વિભાજિત થાય છે. પાતળી શાખિત નલિકાઓ જે હવામાંથી ઓક્સિજન જે છે નું બધા ભાગો તરફ વહન કરે છે. શ્વસન છિદ્રો ખુલવાની ક્રિયા વાલ દ્વારા નિયંત્રિત હોય. સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ પ્રસરણ દ્વારા વાત વિનિમય કરે. પ્રસરણની ક્રિયા એટલે કે સાંદ્રતા ઢોળાંશ અનુસાર O2 CO2 ની આપલે કરે. બાજુની આકૃતિ જો. રાઈટ? શ્વસન છિદ્ર જે છે એમાં શ્વાસ નળી છે. શ્વાસ નળી પછી નાની નાની બ્રાન્ચમાં વિભાજિત થાય છે. એ જો. રાઈટ? એને શ્વાસ નળી કહેવાય. શ્વાસ નળી અંતે સૂક્ષ્મ શ્વાસ નળી કે જે સીધા આ ઊભી લીટી વાળો ભાગ જે છે એ સ્નાયુ છે, મસલ્સ, એટલે કે શરીરની પેશીના સંપર્કમાં હોય. રાઈટ? તો આ રીતે જે છે એ O2 વાતાવરણમાંથી લઈ અને આને પહોંચાડે છે અને એમાંથી CO2 આ જ માર્ગે આ બધી બ્રાન્ચોમાં થતું થતું છેલ્લે શ્વસન છિદ્રમાંથી બહાર નીકળે છે. તો આ રીતે O2 CO2 ની આપલે કરે. જે સૂક્ષ્મ શ્વાસ વાહિકા જે છે, જે સ્નાયુના સંપર્કમાં છે, અંતિમ વાહિકા સૂક્ષ્મ શ્વાસ વાહિકા છે અથવા સૂક્ષ્મ શ્વસન નલિકા કહેવાય. એટલે મોટી જે છે શ્વાસ નળી, પછી એની શાખા શ્વસન નલિકા, પછી એની શાખા સૂક્ષ્મ શ્વસન નલિકા જે સીધી પેશી કોષોના સંપર્કમાં હોય, જે તમને ઊભી લાઈનમાં આપી છે. આપણે એને સ્નાયુ અથવા પેશી કહીએ.
ત્યાં સુધી O2 પહોંચાડે ને ત્યાંથી પાછા O2 બહાર લાવે. હવે ક્યારે હવા જવા દેવી ન જવા દેવી, કચરો ન જાય એટલા માટે શ્વસન છિદ્ર જે છે, રાઈટ, આ રીતનું શ્વસન છિદ્ર છે એ શેના દ્વારા રક્ષાયેલું છે? વાલ દ્વારા, રાઈટ. અને આ જે O2 CO2 ને આપલે થાય કઈ ક્રિયા દ્વારા થાય છે? પ્રસરણની ક્રિયા દ્વારા. ઓકે, તો આ હતું એનું શ્વસન છિદ્ર. આગળ વધીએ મિત્રો. ત્યાર પછી એકદમ સિમ્પલ છે, વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે? હવે ઉત્સર્જન માટે તો તમને ખબર જ છે, વંદામાં ઉત્સર્ગ અંગ તરીકે શું આવેલું છે? તો તમને ખબર જ છે દોસ્તો, શું આવેલું છે? માલપિકીય નલિકા, રાઈટ. અળસિયામાં ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગિકા હતી, વંદામાં છે માલપિકીય નલિકા. માલપિકીય નલિકા ક્યાં આવેલી છે તમને ખબર છે ને? મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને 100 થી 150 જેટલી પીળાશ પડતા રંગની નલિકા, જેને માલપિકીય નલિકા કહેવાય. યુ કેન સી ઇન ધીસ ડાયાગ્રામ. આકૃતિમાં જુઓ, રાઈટ. આ આગળનો મધ્યાંત્રનો ભાગ, પછી શેષાંત્ર, કોલોન, મળાશય, એને આપણે પશ્ચાંત્ર કે, બંનેના જોડાણ સ્થાને આવેલી આ માલપિકીય નલિકાઓ. પ્રત્યેક નલિકા ગ્રંથિમય અને પક્ષમલ કોષોથી આવૃત હોય છે, રાઈટ. હવે એ હું માલપિકીય નલિકાને અહીંયા થોડોક મોટા સ્વરૂપે દોરું છું. આ રીતે આવી 100 થી 150 નળી હોય, એની અંદરની રચના છે, રાઈટ. હવે બે મેં દોરી, આજુબાજુ બધું હિમોલિમ ભર્યું હોય. એની અંદર ગ્રંથિય અધિચ્છદ, ગ્રંથિમય પક્ષમલ અધિચ્છદ, એટલે એવા કોષો હોય કે જેમાં પક્ષમો હોય, આ રીતે, રાઈટ. અંદરની સપાટી પર એના પર શું આવેલા હોય? પક્ષમો. આ રીતે, ક્લિયર. તો એ પક્ષમો હોય, આ રીતના કોષો હોય, એની સપાટી પર પક્ષમો હોય, રાઈટ. એક 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 દોરીએ એટલે સમજાય. એ પક્ષમો શું કરે? આસપાસ જે હિમોલિમ્ફ હોય, હિમોલિમ્ફમાં તરતો હોય બધા જ અંગો, તો આસપાસ જે હિમોલિમ્ફ જે છે, એ હિમોલિમ્ફમાં જે છે નાઇટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરે, ખાસ કરીને યુરિક એસિડમાં પછી એને રૂપાંતરિત કરે. એટલે જે હિમોલિમ્ફમાં જે નકામા નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો હોય એને શોષણ કરે આ બધા પક્ષમો દ્વારા. અને એ પક્ષમલ કોષો જે છે એના દ્વારા એ આગળ ધક્કો લાગે. આસપાસ જે હિમોલિમ્ફ હોય એમાંથી એ માલપિકીય નલિકામાં આવે. એટલે આસપાસ જે છે, અહીંયા ડોટ દ્વારા બતાવો, માની લો કે આ નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ છે જે આસપાસના હિમોલિમ્ફમાં છે, તો એ નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ અહીંયા આવે છે માલપિકીય નલિકામાં. પછી પક્ષમો દ્વારા એને ધક્કો લાગે, એ નાઇટ્રોજન યુક્ત નકામો પદાર્થ આગળ જતા શેમાં ફેરવાઈ જાય? યુરિક એસિડમાં, રાઈટ. પછી જે આગળ પશ્ચાંત્ર દ્વારા પછી એને શેષાંત્રમાન, કોલોનમાન, મળાશય, મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે. તો એ ઉત્સર્ગ દ્રવ્ય હતો એ કયા સ્વરૂપે ત્યાગ કર્યું, એને શેમાં કન્વર્ટ કર્યું? તો કે એને એને જે છે વંદાની અંદર યુરિક એસિડમાં કન્વર્ટ કરવામાં આવ્યું. શેમાં કન્વર્ટ કરવામાં આવ્યું? યુરિક એસિડમાં, રાઈટ. તો એ જે છે, તેથી આ કીટકને શું કહેવામાં આવે? યુરિક એસિડ ત્યાગી કહેવામાં આવે. શું કહેવામાં આવે? યુરિક એસિડ ત્યાગી, અથવા તો યુરિકોટેલિક કહેવામાં આવે. શું કહેવામાં આવે? યુરિક એસિડ ત્યાગી અથવા તો યુરિકોટેલિક કહે છે. વધુમાં બીજા પણ કેટલાક ભાગો જે છે જે ઉત્સર્જનમાં ભાગ ભજવે, એમાં છે મેદકાય, નેફ્રોસાઇટ એટલે કે ઉત્સર્ગ કોષો, અને યુરિકોઝ ગ્રંથિ પણ ઉત્સર્જનમાં સહાયરૂપ થાય છે વંદાની અંદર. ખાસ નોંધી રાખજો. વધુમાં કઈ વસ્તુ કામ કરે છે? એક તો મેદકાય, નેફ્રોસાઇટ, એનું ગુજરાતી થાય ઉત્સર્ગ કોષો, અને યુરિકોઝ ગ્રંથિ. ક્લિયર. તો વંદામાં જે છે ઉત્સર્ગ દ્રવ્યો કયા સ્વરૂપે નિકાલ પામે? યુરિક એસિડ સ્વરૂપે. એટલે વંદાને યુરિક એસિડ ત્યાગી પ્રાણી કહેવામાં આવે અથવા તો યુરિકોટેલિક કહેવામાં આવે. ખાસ યાદ રાખજો. શા માટે યુરિકોટેલિક કહેવાય, શા માટે યુરિક એસિડ ત્યાગી કહેવાય તો આવડે. બીજી વાત કે એમાં માલપિકીય નલિકા ઉપરાંત મેદકાયો છે, નેફ્રોસાઇટ એટલે કે ઉત્સર્ગ કોષો, અને બીજું શું આવેલી છે ગ્રંથિ? યુરિકોઝ ગ્રંથિ, જે ઉત્સર્જનમાં મદદ કરે. ક્લિયર. તો આ રીતે વંદામાં ઉત્સર્જન થાય. આગળ વધીએ દોસ્તો. સો ધેટ્સ ઓલ ફોર ટુડે. અંતઃસ્રચનામાં આજે આપણે વંદાનું અન્નમાર્ગ એટલે કે પાચન તંત્ર જોયું, રુધિરાભિસરણ તંત્ર અને શ્વસન તંત્ર, અને ખાસ છેલ્લે એક જોયું ઉત્સર્જન કેવી રીતે થાય. તો આ બધા જ જવાબો જે છે ખાસ તૈયાર રાખજો. બહુ અગત્યના છે, બહુ સહેલા છે, અને નીટમાં તો કામમાં આવશે ને આવશે. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. Study of a cockroach includes features such as its color, shape, size, and external organs. Although a cockroach may look like a simple small insect, anatomically it is quite complex. Let's take a look at the anatomical features of a cockroach, such as the alimentary canal and the blood vascular, respiratory, excretory, nervous, and reproductive systems.
The alimentary canal is present in the body cavity and is divided into foregut, midgut, and hindgut. The entire foregut is lined with cuticle and consists of a mouth which leads into a short tubular pharynx that continues into a narrow tubular esophagus. The esophagus opens into a large sac-like structure called a crop, which stores food. The crop is followed by a small conical gizzard or proventriculus, which grinds the food particles. The transverse section of the gizzard shows an outer thick layer of circular muscles and an inner thick layer of cuticle, which forms 6 chitinous teeth. At the junction of the foregut and midgut is a ring of 6 to 8 tubules called hepatic or gastric ceca, which secrete digestive juice. Similarly, at the junction of the midgut and hindgut is a ring of numerous filamentous, yellow-colored Malpighian tubules which function as excretory organs. The midgut is followed by the hindgut, which is broader and is divided into ileum, colon, and rectum. The rectum opens to the exterior through a small aperture called the anus. The anatomical study also includes the blood vascular system. Cockroaches have an open blood vascular system with poorly developed blood vessels that open into a hemocoel or open body space. The visceral organs situated in this hemocoel are immersed in blood or hemolymph, which consists of colorless plasma and hemocytes. In a longitudinal section of the insect, you will see a long muscular tube lying along the mid-dorsal axis of the body. This muscular tube is the heart, which is differentiated into funnel-shaped chambers with ostia on either side. These insects also possess sinuses or cavities in their body. The hemolymph from these sinuses enters the heart through ostia and is pumped back into the sinuses anteriorly. The respiratory system also forms a part of the anatomical study of a cockroach. This system consists of a network of trachea that opens to the exterior through 10 pairs of spiracles, which are located on the lateral side of the body. The opening of these spiracles is regulated by sphincters. The tracheas are further divided into thin tracheoles, which supply oxygen to all the parts of the body. Gaseous exchange in these tracheoles takes place through diffusion. The anatomical study also includes the excretory system. In cockroaches, Malpighian tubules situated at the junction of the midgut and hindgut serve as excretory organs. Each tubule is lined with ciliated and glandular cells which absorb nitrogenous wastes from the body and convert them into uric acid. This uric acid is then excreted through the hindgut. As cockroaches excrete uric acid, they are known as uricotelic animals. Apart from Malpighian tubules, the fat body, nephrocytes, and uricose glands also help in excretion.